બસ ભાઈને સપોર્ટ કરતા રહેજો આવો નવો અને લાઈક કરી નાખજો વિડીયો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? ગુડ મોર્નિંગ. અને ફાઇનલી આપણે પીપળી જવા નીકળી ગયા છીએ. જો આ 2 જણ છે, હું અને આપણો ભાઈબંધ, અને ગાડી આગળ જાય તમને બતાવું. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને જવાનું છે પીપળી બીજ ભરવા માટે. તો જય રામાપીર. તો ફાઇનલી ગાઈસ હવે ડ્રાઈવર ચેન્જ થયા છે, ગાડી આવી છે મારી હાથમાં. હવે જો જાય. તો ફાઇનલી પીપળી જતા હતા અને રસ્તામાં નાસ્તો કરવા ઉભા રહે છે. સરસ મજાના ફાફડા ને ખમણ ને સમોસા મંગાવી લીધા છે. તો ચલો નાસ્તો કરીને આપણે પીપળી મળશું કન્ટિન્યુ. તો સરસ મજાનો આ બધાએ નાસ્તો કરી લીધો છે. હવે પીપળી જવા નીકળે. પીપળી સમથિંગ આ 10 કિલોમીટર છે. તો કન્ટિન્યુ બને રહેજો. શું ભાઈ તમારું કંઈ કેવું? મસાલો ખાઈને અમે નીકળીએ. તમારે કંઈ કેવું છે ભાઈ? તમારો કશું જાવ નહીં, દર્શન કરવા પેલા રામાપીરના. તો ફાઇનલી પીપળી જવા નીકળી ગયા છે. ડ્રાઈવર થઈ જાય છે ચેન્જ. તો ચલો ડાયરેક્ટ પીપળી મંદિર. જય રામાપીર. તો ફાઇનલી પીપળીની અંદર એન્ટર થઈ ચૂક્યા છે. તો કન્ટિન્યુ બને રહેજો. તો તમને બતાવું પીપળી મંદિર અને સરસ મજાના દર્શન કરાવું. તો કન્ટિન્યુ બને રહેજો મિત્રો. તો ફાઇનલી ગાઈસ અમે પીપળીની બજારમાં ચાલતા ચાલતા નીકળી ગયા છીએ. મંદિરની થોડીક જ નજીક છે. તો કન્ટિન્યુ બને રહેજો. મંદિરે તમે સરસ મજાના દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આપણું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ફાઇનલી આપણે પીપળી પહોંચી ગયા છે. અને જો તમને બતાવું મંદિર બહારથી જ આઈનો તો હુકમ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે રણુજાનો બાકી છે. એટલે રણુજાનો કમ્પ્લીટ થઈ જાય, આઈનો તો પૂરો થઈ ગયો આપણો ડ્રીમ. તો હવે રણુજા ભક્તિને બતાવી લે. હાલો. તો સરસ મજાનો આપણે રામાપીરનો ઘોડો લઈ લીધો છે. પ્રસાદ લીધી હતો બતાય. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો નજીક એટલે ગેટે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે પીપળી પહોંચી ગયા છીએ. અને જોઈ શકો છો આપણું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ લેશો ધજા અને ભીડ છે મિત્રો. હવે દર્શન થઈ જાય સરસ મજાના. ઉભો ને લે. જોઈ શકો છો મિત્ર ડ્રીમ કમ્પ્લીટ. બોલો રામાપીર ને, બોલો રામસા પીર કે, બોલો રામાપીર ને, બોલો રામાપીર ને જય, બોલો રામાપીર ને. તો મિત્રો સરસ મજાના આપણે રામાપીરના દર્શન કરી દીધા છે. અને ફાઇનલી આપણું ડ્રીમ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ જોઈ શકો છો મંદિર તમે. બહુ સરસ મજાનું મંદિર છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના રામાપીરના દર્શન કરી લીધા છે. અને હવે નીકળી ગયા છીએ. આપણે પાટડી જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તો ફાઇનલી ગાઈસ અમે ટ્રાફિકમાં હલવાઈ ગયા. શું કેવું તમારું? શું ભગવાન તમારું કઈ કેવું? એક્સિડન્ટ નહીં થયો, બધું ટ્રાફિક જામ થઈ ગયું છે.
તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ પાટડી શક્તિ માતાના મંદિરે ઝાલાવંશી. ફાઇનલી મિત્રો અમે પાટડી પ્રસાદી લેવા બેસી જઈએ. કદાચ પ્રસાદીમાં સરસ મજાનું દાળ ભાત છે, રોટલી છે, શાક છે, બે શાક છે. તો ફાઇનલી ગાય શબ્દો સરસ મજાની પ્રસાદ લઈ લીધી છે અને હવે અહીંથી નીકળશું રામ સાપરી હિતેશભાઈને મળવા માટે. તો કન્ટિન્યુ જોતા રહેજો અને હિતેશભાઈ કોણ છે તમને બતાવું, તો કન્ટિન્યુ જોતા રહેજો. તો ફાઇનલી ગાય અમે વિરમગામની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ અને હવે અમે જઈએ છીએ રામ સાપરી હિતેશભાઈને મળવા. જઈએ તમે હિતેશભાઈની હોટલે લઈ જઈને હિતેશભાઈ સાથે મુલાકાત કરાવું. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ઇનામી કરાય. તો ફાઇનલી આપણે હિતેશભાઈની હોટલે પહોંચી ગયા છે અને હિતેશભાઈના મમ્મી છે અને હિતેશભાઈ છે નહીં. હિતેશભાઈને ફોન કરે એમના પપ્પા, એટલે આપણે મળી અમને. તો કન્ટિન્યુ જોતા રહે. તો ફાઇનલી ગાઈસ આ ભાઈ આપણને મળી ગયા છે. આપને તમને ઓળખતા હશો. આ છે હિતેશભાઈ. કેમ છો હિતેશભાઈ? મજા આવો. શું અમારી બ્લોગમાં કંઈક કહી દો. બસ ભાઈને સપોર્ટ કરતા રહેજો આવો નવો અને લાઈક કરી નાખજો વિડીયો. તો હિતેશભાઈ કીધું તો કરી જ નાખજો. ઇંગ્લિશમાં. તો ફાઇનલી ગાઈસ હિતેશભાઈ આપણને સરસ મજાની ઠંડી સોડા પી દીધી છે. આ છે હિતેશભાઈ. તો હિતેશભાઈ બધાને સોડા પી દીધી અને હિતેશભાઈની હોટલ રામ સાપરી. 3 કલાક નીકળી ગયો. 3 કલાક એડિટ કરું ને એને 3.5 કલાકમાં અપલોડ થઈ જાય. બાકી અત્યારે તો એવું બધું ટાઈમમાં નહીં સ્ટાર્ટઅપ. પહેલાં તો 6 કલાકો થતી હતી. તો બહુ કાઢી રહ્યા અમે તો અડધો કલાકમાં બધું પૂરું કરી. ના અત્યારે મિનિમમ કહું છું એવું 3 કલાક તો લાગે. 3 કલાકમાં પતી તો તમારે યુટ્યુબ આપણે ઇન્સ્ટાગ્રામ હાટે જોતો ને એટલે વોઇસ ઓવર કરવામાં વાર લાગતું છે ને. વોઇસ જે કટિંગ આખા દિવસનું અને વોઇસ ઓવર મેન વોઇસ ઓવર હે મેન. કારણ કે કોઈ હોવું ના જોવું પડશે. તમે માઇક યુઝ કરો? પોતાનો કે અંદર ના હોય મારું 3 કલાક બહાર બેઠા હોય અને હું એસી રૂમમાં કરતો હોય. તમે માઇક યુઝ કરો? ના હું માઇક લાવ્યો પણ બહુ યુઝ નહીં કર્યો. ગ્રેનાર માઇકમાં હું લાવેલો પણ એમાં નહીં સેટઅપ થતું. જે ફોન છે ક્લિયર કરી નાખે. બોલો ને એટલે થોડું ઊંચું બોલવાનું એટલે સેટઅપ થઈ જાય અને થોડુંક એડિટિંગ કરી નાખવાનું વોઇસ. વોઇસ કમ્પ્લીટ એડિટિંગ થાય કેપકટમાં જોઈએ એવું. કેપકટમાં મળી જાય વોઇસ ચેન્જરમાં આવે ને એ તો એડિટિંગમાં રાખી દેવાનું. કઈ નહીં તમારે મોડું થતું હોય. હા હું જોઉં જ્યાં નહીં બરોબર આવજો બરોબર. તો ફાઇનલી ગાઈસ આપણને હિતેશભાઈ મળી ચૂક્યા છે અને હિતેશભાઈ જાય છે હવે ઘરે. તો ફાઇનલી ગાઈસ આપણે હિતેશભાઈને મળી લીધું છે અને હિતેશભાઈ આપણી માટે ટાઈમ કાઢીને આવે છે અને આ હિતેશભાઈની દુકાન છે રામ સાપરી ચોકડીની અને હિતેશભાઈનો ઘોડો. તો ફાઇનલી હવે જવાનું છે આપણે નર સરોવર બાજુ. તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો ફાઇનલી ગાઈસ નર સરોવર ગયા હતા પણ બોટિંગ રાઈડ ને એવું બંધ છે તે અમે રિટર્ન થઈ ગયા છીએ. તો ભાડું બહુ કીધું આપણે, ભાડું બહુ લાગ્યું. આટલું કરે એ નહીં કે ભાડું બહુ લાગ્યું. તો બોટિંગ ને એવું બંધ હતું ગાઈસ એટલે અમે પાછા રિટર્ન થઈ ગયા છીએ. તો હવે જઈએ છીએ કન્ટિન્યુ બનાવી દેજો ક્યાં જવાય છે. તો ફાઇનલી ગાઈસ બધે ભરીને હવે જવાનું છે આપણી કુલદેવીના મંદિરે એટલે કે ભવાનીના મંદિરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તો તમને ડાયરેક્ટ જઈને ડાયરેક્ટ દર્શન કરાવું. ચલો ગાઈસ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંને જ પહોંચી ગયા છીએ ભવાનીના મંદિરે. ગેટ સામે હતા બેઠા છીએ કારણ કે આપણે સાથીદાર હજુ પાછળ છે આવે એટલે અંદર જઈએ અને તમને દર્શન કરાવે સરસ મજાના. તો કન્ટિન્યુ બનાવી